નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આજે તમે ક્યારેય પણ ન બનાવી હોય તેવી શેતુરની ચટણી બનાવતા શીખીશું। એ આપણે શેતુર અત્યારે ઉનાળામાં અવેલેબલ હોય છે, તો એની ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે, તેને પણ તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ખાટી મીઠી એવી શેતુરની ચટણી। ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફક્ત 5 મિનિટમાં બની જતી શેતુરની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 1/4 કપ લીલા ધાણા લીધા છે દાંડલી સાથે, 4 કળી લસણ, અડધી ચમચી જીરું, અહીંયા મેં 2 ચમચી સિંગ લીધી છે, ખારી સિંગની જે સિંગ આવે છે તે 1/4 કપ જે શેતુર આવે છે તે લીધા છે, 4 નંગ મેં મીડિયમ તીખા લીલા મરચાં લીધા છે, 2 ઇંચ આદુના ટુકડાના મેં ટુકડા કરી લીધા છે, અડધી ચમચી નમક અને 1 ચમચી ખાંડ લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ચટપટી ખાટી મીઠી એવી શેતુરની ચટણી। શેતુરની ચટણી બનાવવા માટે મેં અહીંયા નાનું મિક્સર જાર આવે છે તે અહીંયા લીધું છે। તો આપણે એની અંદર સૌપ્રથમ અહીંયા જે શેતુર 1/4 કપ મેં લીધા હતા, બહુ પાકા નહીં એવા, મીડિયમ કાચા પણ નહીં અને પાકા પણ નહીં, મીડિયમ શેતુર લેવાના જેથી એમાં બહુ ખટાશ પણ ના હોય અને બહુ મીઠાશ પણ ના હોય, એટલે આપણી ચટણી ખૂબ જ ચટપટી અને ખાટી મીઠી બને એટલા માટે। તો આપણે અહીંયા બાઉલની અંદર શેતુર એડ કરી દઈશું અને અહીંયા મેં લીલા મરચાં લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા આદુને 2 ઇંચ આદુના ટુકડા લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા લસણ લીધું હતું તે એડ કરી દઈશું અને હવે આપણે થોડું નમક એડ કરી અને આ બધી વસ્તુને વ્યવસ્થિત એકદમ ફાઇન પેસ્ટ બને તેવી રીતે પેસ્ટ બનાવી લઈશું। અહીંયા મેં લસણ શેતુર અને આદુ મરચાંની મસ્ત પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે એની અંદર અહીંયા સિંગદાણા લીધા હતા તે એડ કરી દઈશું, સિંગ ખારી સિંગ, અને અહીંયા જે આપણે કોથમીર દાંડલી સાથે લીધી હતી તે એડ કરી દઈશું અને હવે આપણે એને પણ વ્યવસ્થિત રીતે ક્રશ કરી લઈશું ઢાંકણ ઢાંકીને। તમને મારી અવનવી વાનગી અહીંયા ધાણા અને સિંગ પણ મસ્ત ચટણીની અંદર પેસ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે એની અંદર અહીંયા જે આખું જીરું લીધું હતું તે એડ કરી દઈશું અને અહીંયા ખાંડ એડ કરી દઈશું, કારણ કે શેતુર ખાટા મીઠા હોય છે એટલા માટે આપણે ચટણી ચટપટી બનાવવાની છે। તો ખાંડ એડ કરવાથી ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે જે બાકીનું નમક રાખ્યું હતું તે એડ કરી દઈશું અને બંધ કરી અને આપણે થોડું એની અંદર હજુ પાણી એડ કરશું એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય। તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું જેથી આપણી ચટણી ખૂબ જ મસ્ત બને। તો એની અંદર સિંગ આપણે એડ કરી છે એટલે અહીંયા 2 ચમચી જેટલું હું પાણી એડ કરી દઈશ અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને પાછી આપણે પેસ્ટ બનાવી લેવાની છે। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો હવે આપણે પેસ્ટ બનાવી લઈશું। અહીંયા આપણી ખૂબ જ મસ્ત એવી ચટણી તૈયાર થઈ ગઈ છે, એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને આ ચટણીને તમે રૂટીન જમવામાં પૂરી સાથે, પરાઠા સાથે, થેપલા સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે ચટણીને સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું। ખાવામાં ખૂબ જ ચટપટી અને ટેસ્ટી એવી શેતુરની ચટણી અહીંયા તૈયાર છે। આ ચટણી તમે રૂટીન જમવામાં ખાશો, તમારા જમવાનો સ્વાદ બમણો કરી દેશે। તમે ભાખરી સાથે ખાશો, પૂરી સાથે ખાશો, થેપલા સાથે, પરોઠા સાથે, બધા સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ આ શેતુરની ચટણી શેતુરની સિઝનમાં ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારી શેતુરની ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે। તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની। થેન્ક્સ ફોર વોચિંગ।